આજનો પાંચમો દિવસ શતરુદ્ર સંહિતા અવતાર ખંડની વાતો. રુદ્ર હનુમાન અવતાર, પીપળાદ રૂપી પીપળામાં શિવ સ્વરૂપી સાક્ષાત પીપળાદ અવતાર, અનેક પાર્થિવ લિંગોમાં પ્રગટ થઈને પ્રગટેશ્વર મહાદેવ બિરાજમાન થયા, જેની શુભ કથાઓ છે. સૌ પ્રથમથી જ વેદ વ્યાસ આદિદેવ શંકરની વંદના કરે છે. પાંચમા દિવસનો શિવ પુરાણ ચાલીસાનો 21મો શ્લોક, ત્યાંથી કથાની શરૂઆત થાય છે. વંદે મહાનંદ મનંત લીલમ મહેશ્વરમ સર્વ વિભુમ મહાંતમ ગૌરી પ્રિયં કાર્તિક વિઘ્નરાજ સમુદ્ભવં શંકર આદિદેવમ. જે પરમાનંદમય છે, જેમની લીલાઓ અનંત છે, જે ઈશ્વરોના પણ ઈશ્વર છે, સર્વવ્યાપક છે, મહાન ગૌરીના પ્રિયતમ છે, સ્વામી કાર્તિક અને વિઘ્નરાજ ગણેશને ઉત્પન્ન કરનારા છે. આ આદિદેવ, આ શંકરની હું વંદના કરું છું. શૌનક વગેરે ઋષિઓ શુદ્ધ પુરાણીજીને કહી રહ્યા છે કે હે સમસ્ત પુરાણની કથાઓ કહેનાર, હે વ્યાસજીના શિષ્ય, તમે તો જ્ઞાન અને દયાના નિધિ છો. શંભુના મને અવતારોનું વર્ણન સમજાવો. શુદ્ધ પુરાણી કહે, સનત કુમારોએ નંદીશ્વરને આ પ્રશ્ન પૂછ્યો. નંદીશ્વરે કહ્યું છે, મારી બુદ્ધિ અનુસાર શિવ અવતારોનું વર્ણન કરું છું. 19મો કલ્પ નામ છે શ્વેત લોહિત કલ્પ. પ્રથમ અવતાર સદ્યોજાત નામના શિવે અવતાર લીધો છે કલ્પમાં. બ્રહ્માજીનું ધ્યાન, કુમાર સ્વરૂપે શિવ પ્રગટ. બ્રહ્માજીએ વંદના કરી. સદ્યોજાત શિવમાંથી 4 કુમારો પ્રગટ થયા: સુનંદ, નંદન, વિશ્વનંદ અને ઉપનંદ, જેનાથી અનેક ઋષિ પરંપરાઓ, શિવલોકી પરંપરાઓ ચાલી. બધા બ્રહ્માના શિષ્ય થયા. સદ્યોજાત નામના અવતારથી સૃષ્ટિ રચનાની બ્રહ્માને શક્તિ મળી. 20મો કલ્પ બ્રહ્માપુત્ર કામનાથી ધ્યાન કરે છે ને લાલ રંગ ધારણ કરતા વામદેવ સ્વરૂપે ભગવાન શિવ પ્રગટ થયા. વિરજા, વિશે, વિશ્વભાવન, એમાં 4 પુત્રો એને વિરજા, વિવાહ, વિશોક અને વિશ્વભાવન વામદેવથી પ્રગટ થયા. અને આ 4 પુત્રો દ્વારા બ્રહ્માજી ની સૃષ્ટિમાં જ્ઞાન સૃષ્ટિ રચવાની આજ્ઞા કરી. શિવનો એ બીજો અવતાર 21મો કલ્પ પિત્તવાસા પીળા વસ્ત્રમાં બ્રહ્માજી નું ધ્યાન છે અને એમાંથી તત્પુરુષ નામના શિવ પ્રગટ થયા અને મહાદેવી શાંકરી ગાયત્રી આપી. આજે દરેક મંત્રોમાં એ બોલાય છે, તત્પુરુષાય વિદ્મહે महादेवाय धीमहि
તન્નો રુદ્ર પ્રચોદયાત, તન્નો શિવ પ્રચોદયાત. જે તમારા મુખ્ય છેલ્લે બધા જ સ્ટાર્ટિંગ થતા શરૂઆતની અંદર જ છેલ્લું આપણું પાનું જેમ પુરાણોક્ત રુદ્રાભિષેક એમાં પણ શિવ ગાયત્રી છેલ્લા પાનામાં તમને આપેલું છે. શિવની ગાયત્રી છે જેનો ઉદ્ભવ થયો ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ. મેં રુદ્ર લખો કે શિવ લખો, શિવ પ્રચોદયાત. જે મંત્ર તમે શિવ ગાયત્રી છે. જેટલા શિવ મહાપુરાણના સિદ્ધ મંત્રો હતા એ મેં તમને એ 40 પ્રત્યક્ષ રીતે આપી દીધેલા છે. શિવકલ્પ આવ્યો અને બ્રહ્માજીનો એક કુમાર પ્રગટ થયો. રંગ કાળો છે, અઘોર રૂપ ધારણ કર્યું છે. કૃષ્ણશિખ, કૃષ્ણાસ્ય અને કૃષ્ણકંઠ ધ્રુપ એવા કુમારો એમાંથી ઉત્પન્ન થયા છે. અઘોરી વિદ્યાને સૃષ્ટિ ઉપર એને ઘોર અઘોર અઘોરી પાસે અનેક સિદ્ધ વિદ્યાઓ આપણે બધી વાતો સાંભળી હોય. 9 નાથ ને 84 સિદ્ધની શક્તિપીઠા ગિરનારમાં છે. અઘોરીની શક્તિપીઠો માની એક એને સ્કંદ પુરાણમાં રેવતાચલ પર્વત કહેવામાં આવે છે. રૈવત આકાશ ગમનની સિદ્ધિઓ છે ને ગિરનાર, એટલે તો ઝીણા બાવાની મઢી કે ચલમમાંથી એવી ઝીણી તી ડુંગર ઉપર વહી જાય, વાતો કરી આવે ને પાછા ચલમમાંથી હેઠે ઉતરીને મઢીમાં બેસી જાય. તો આવું તો આપણે હવે આમાં તો લિંગ પુરાણમાં એ બધી ઘણી વાતો છે, પણ આપણે શિવ પુરાણને ધ્યાનમાં રાખીને ક્યારે એવો યોગ પ્રાપ્ત થશે ત્યારે કઈ મહાદેવની ફરી એવી ઈચ્છા હશે તો એ કથા આખી અલગ છે, પણ એનો ટૂંક સાર ભગવાનનો અવતાર વિશ્વરૂપ કલ્પ સરસ્વતી સિંહનાદે પ્રગટ થયા અને શિવ ઈશાન રૂપમાં સ્થાપિત થયા. જટી, મુંડી, શિખંડી ને અર્ધમુંડ નામના 4 પુત્રો એમાંથી ઉત્પન્ન થયા. ઈશાને સદ ધર્મગતિ સર્જવા માટે આજ્ઞા થઈ અને 5મો અવતાર થયા. આમ મહેશ્વરની અનેક અવતાર લીલાઓ. ઈશાન, પુરુષ, ગોર, વામદેવ, બ્રહ્મ 5 મૂર્તિઓ. 8 મૂર્તિઓમાં સર્વ, ભવ, રુદ્ર, ઉગ્ર, ભીમ, પશુપતિ, ઈશાન અને મહાદેવ. એમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, ક્ષેત્રજ્ઞ, સૂર્ય અને ચંદ્ર. ને નારી કુલમાં અર્ધનારીશ્વર શિવ શક્તિ સ્વરૂપ વારા કલ્પાયો છે. અને બ્રહ્માજી અનેક મન્વંતરોને પ્રગટ થયા છે. અનેક પાર્થિવ લિંગોની પૂજાનું મહત્વ એટલે કે ભાઈ શિવ પ્રગટ જ્યાં જ્યાં થાય છે ત્યાં ત્યાં બધા એક માટી, બીજું તો કઈ હાજર તાત્કાલિક શિવલિંગ ઘડવી તો વાર લાગે. એટલે જે માટી હોય એનો એક પિંડથી એને જેવી જ્યોત પ્રદર્શિત થઈ એવી જ્યોતના આકારે માટીની પાર્થિવ લિંગ બનાવી દેવામાં આવે અને એવા એવા સ્વરૂપે સમગ્ર સૃષ્ટિ ઉપર શિવાલય શિવાલય શિવાલય. એટલે આપણે તો યાદ કરવું પડે શિવાલયને. પછી શિવાલયમાં કદાચ ઉપરના ભાગે મંદિરનું રૂપ ધારણ કર્યું હોય કે ના કર્યું હોય, કોઈ ગુફા હોય, કોઈ એક સરસ મજાનું જગ્યા હોય, ત્યાં શિવની મૂર્તિને બેસાડી દેવામાં આવે અને શિવની મૂર્તિને બેસાડી દેવામાં આવે. ઈ શિવાલયની આરાધના તું કરતો રે. બ્રહ્માજીની તમામ લોકોને, તમામ ઋષિઓને, તમામ કુમારોને એક જ આજ્ઞા છે, તું શિવાલય ન છોડ, શિવાલય ન છોડ. શિવાલય છૂટી ગયું ને તો આ સંસારના બધા આલય છૂટી જવાના છે. એટલે કહે છે શિવાલય ન છોડ મનવા, શિવાલય ન છોડ, શિવાલય ન છોડ મનવા, શિવાલય ન છોડ, શિવાલય ન છોડ મનવા, શિવાલય ન છોડ, શિવાલય ન છોડ મનવા,
જપતો રહી શિવ અભિષેક કરે શિવ નામ જપતો રહી શિવ અભિષેક ને શિવ નામ જપતો રહી શિવ અભિષેક કરે શિવ નામ જપતો રહી શિવલિંગ ગંગાજલ ધરાવી બોલે બોલ શિવાલય ગંગાજળ પધરાવી બોલે બોલ શિવાલય છોડ મનવા શિવાલય છોડ શિવાલય છોડ ભગવા શિવાલય છોડ શંભો કદતુરો બીલી પત્ર કદતુરો બીલી પતરા શિવ ચરણે ધરી કદતુરો બીલી પતરા શિવ ચરણે ધરી કદતુરો બીલી પતરા શિવ ચરણે ધરી આંગધતુરો બીલી પત્ર શિવ ચરણે ધરી મનના મેલ દોવા મંદિરે નમઃ શિવાય બોલ મનના મેલ દોવા મંદિરે નમઃ શિવાય બોલ શિવાલય જોડ મનવા શિવાલય જોડ શિવાલય છોડ મનવા શિવાલય છોડ શિવાલય જોડ મનવા શિવાલય જોડ શિવાલય છોડ મનવા શિવાલય છોડ શંભુ લેવા દેવાના હિસાબ જન્મો જન્મ સાથે રહેશે દેવા દેવાના હિસાબ જન્મો જન્મ સાથે રહેશે લેવા દેવાના હિસાબ જન્મો જન્મ સાથે રહેશે દેવા દેવાના હિસાબ જન્મો જન્મ સાથે રહેશે મિટાવી દે મૃત્યુના ફેરા મહાદેવ બોલ નિરાવી દે મૃત્યુના ફેરા મહાદેવ બોલ શિવાલય ન છોડ મનવા શિવાલય ન છોડ શિવાલય છોડ મનવા શિવાલય છોડ શિવાલય ન છોડ મનવા શિવાલય ન છોડ શિવાલય ના છોડ મનવા શિવાલય ના છોડ શંભુ
જગાડ ડમરૂ વાલા, જાગી જાને લાલા તન જગાડ ડમરૂ વાલા. એ જાગી જાને લાલા તન જગાડ ડમરૂ વાલા, જાગી જાને લાલા તન જગાડ ડમરૂ વાલા. એ સૂતો સાત નિંદર જન્મોથી હવે આંખ તું ખોલ. તું તો સાતન દર્જન મોતી હવે તું આંખ ખોલ. શિવાલય છોડ મનવા, શિવાલય છોડ. શિવાલયના છોડ મનવા, શિવાલયના છોડ. એ શિવાલય છોડ મનવા, શિવાલય છોડ. શિવાલયના છોડ મનવા, શિવાલયના છોડ. શંભુ ચરણમાં શીશ ઝુકાવી શિવ ભક્ત બનીને. શિવ ચરણમાં શીશ ઝુકાવી શિવ ભક્ત બનીને. શિવ ચરણમાં શીશ ઝુકાવી શિવ ભક્ત બનીને. શિવ ચરણમાં શીશ ઝુકાવી શિવ ભક્ત બનીને. મનને મહાદેવ માં લગાવી શિવ શિવ બોલ. મનને મહાદેવ માં લગાવી શિવ શિવ બોલ. એ મનને મહાદેવ માં લગાવી શિવ શિવ બોલ. મનને મહાદેવ માં લગાવી શિવ શિવ બોલ. શિવાલય છોડ મનવા, શિવાલય છોડ. શિવાલયના છોડ મનવા, શિવાલયના છોડ. શિવાલયના છોડ મનવા, શિવાલય છોડ. શિવાલયના છોડ મનવા, શિવાલયના છોડ. હે મનવા, તું શિવાલયને છોડીશ નહીં. બ્રહ્માજીનો આદેશ છે કે જો તમે જ્યાં શિવનો આલય છે, જ્યાં શિવની શક્તિ પ્રગટ છે, જ્યાં શિવની આરાધના છે, જ્યાં શિવનું આ મંદિર છે, સાક્ષાત જ્યાં શિવ છે, એને તું સવાર સાંજ છોડીશ નહીં. તું તારા કર્મમાં શિવાલયને જોડી દેજે. મહાદેવ સાક્ષાત આ શિવ કથામાં બ્રહ્માને સાતમા મન્વંતરના પ્રપૌત્ર કલ્પેશ્વર, દ્વાપર યુગમાં વેદ વ્યાસ હશે, કળિયુગમાં હું શિવા સહિત
શ્વેત નામના મહામુનિ થઈ પ્રગટ થઈ હિમાલયના રમણીય શિખર છાગલ પર્વત મારા શિખાધારી 4 શિષ્ય શ્વેત, શ્વેતશિખ, શ્વેતાશ્વ અને શ્વેત લોહિતના સ્વરૂપે ધ્યાન મગ્ન થઈ રહીશ. જે સમયમાં દાન રહેશે, જ્યાં સુધી ધર્મ રહેશે, ત્યાં સુધી કર્મ રહેશે, ત્યાં સુધી એ બધા નાશ થઈ જશે, સૃષ્ટિ પ્રલય તરફ આવશે. એ સમય પછી મારું દર્શન નહીં થાય. પણ મારા નારાયણનો છેલ્લો અવતાર કલ્કી અવતાર આ સૃષ્ટિને પ્રલય તરફ લઈ જશે. ત્યાં સુધી કલિકાલમાં પણ હું ત્યાં જ સ્થિત હોઈશ. એમ શિવ પુરાણમાં મહાદેવે પોતે સાક્ષાત બ્રહ્માજીને વચન આપેલું છે. અને આજે પણ એ કૈલાસ, આજે હિમાલય, આજે શિવાલયોમાં સાક્ષાત મહાદેવ પોતે બિરાજમાન થઈ આપણને અનેક સ્વરૂપે અનેક આપણી સૃષ્ટિ લીલામાં કોઈ ધર્મથી, કોઈ કર્મથી, કોઈ અર્થથી, અનેક કામ આપણી સંસારની કોઈ ઈચ્છાઓથી પ્રગટ થઈને પણ આ જીવને શિવ રૂપે દર્શન આપે છે. દુંદુભી, શતરૂપ, ઋષિક, કેતુમાન, વેદવાદી શિષ્યો, ભાર્ગવ, વ્યાસ, વિશોક, વિશેષ, વિપાપ, પાપનાશન એવા પુત્રો, દ્વાપર, અંગિરા, વ્યાસ, સોત્ર અવતારો, સુમુખ, દુર્મુખ, દુર્દમ, દુરિતક્રમ આવા વેદ વ્યાસ દ્વારા કંઈક નિર્મિત અનેક કપોળ કલ્પિત નહીં પણ સંકલ્પિત શિષ્યોએ આ સૃષ્ટિ ઉપર રચના કરી છે. અને કહેવાય છે કે રાજર્ષિ ભદ્રાયુ અને કીર્તિમાલિની અનેક ઋષભ અવતારો થયા. અને શ્રવણ નક્ષત્ર હોય, શ્રાવણીયો માસ હોય, અને એમાં જો ભોળિયો આપણને ઈ નક્ષત્ર એવું છે ને કે એ નક્ષત્રમાં ને શ્રાવણ માસમાં આ પૃથ્વીના અનેક શિવાલયોની અંદર સાક્ષાત શ્રવણ રૂપી નક્ષત્રથી ચંદ્ર રૂપી બીજ રૂપે અર્ધનારી નટેશ્વર સાક્ષાત લિંગમાં શિવાલયમાં સ્થાપિત થાય છે. એટલે એ સમયમાં વિશેષ પૂજાનું મહત્વ હોય તો આપણે ભોળિયા કેવા આવે શ્રાવણીએ રમવા, એ ભોળિયાને આહ્વાન કરીએ. ભોળિયો આવે હે શ્રાવણીએ રમવા તાંડવ કેરા ચાલે ના તાંડવ કેરા ચાલે. ભોળિયો આવે શ્રાવણીએ રમવા તાંડવ કેરા ચાલે ના તાંડવ કેરા ચાલે. ડમ ડમનું વાગે સરપ તણો શણગાર ઘોડાને સરપ તણો શીશ જટા પર ગંગ બિરાજે બિરાજે ત્રિશુળ નો ટંકાર ઘોડા
દેનાર બોલ્યો રિદ્ધિ સિદ્ધિ દેનાર ભાગવત તુરો ઘૂંટે નંદી કાર્તિક મોર સવાર ઘોડાનો કાર્તિક મોર સવાર કાળનો ઈ મહાકાળ છે કાળનો અરે કાળનો ઈ મહાકાળ છે દુઃખ દારિદ્ર જાવે ઘોડીઓ આવે ઘોડીઓ આવે શ્રાવણીએ રમવા તાંડવ કેરા તાલે તાંડવ કેરા તાલે સાધુ સંતને સહાય કરતો દાનવને દેનાર બોલ્યો દાનવને દેનાર ભૂત પ્રેતનો સ્વામી બોલ્યો ભૈરવ છે ચડીદાર ઘોડાનો ભૈરવ છે ચડીદાર અરે ભાવે ભજન કરો ઘોડાનું ભાવે ભજન કરો ઘોડાનો કષ્ટ વધારી આપે ઘોડીઓ આવે શ્રાવણીએ રમવા તાંડવ કેરા તાલે તાંડવ કેરા ઘોડીઓ આવે શ્રાવણીએ રમવા તાંડવ કેરા તાલે તાંડવ કેરા તાલે चंद्रमौली देखो सोमेश्वर प्रभात केरा पाने नाथ प्रभात केरा पाने आ पूरी पलिंदो पाक विनानो उगारो उडवा टाणे नाथ उगारो उडवा टाणे देवो नो ये महादेव छे देवो नो ये महादेव छे आप बधानो गावे गावे घोड़ियो लावे श्रावणीए रमवा तांडव तेरा ताले तांडव तेरा घोड़ियो लावे श्रावणीए रमवा तांडव तेरा ताले तांडव तेरा तांडव तेरा तांडव तेरा બાપુની પણ ઘણી સ્વરતિચ રચનાઓ હોળીઓ જ્યારે આવે ને ભોળાનાથ આ સૃષ્ટિ ઉપર અનેક પાર્થિવ લિંગો પૂજન કથાનો મૂળ સાર જેમ બ્રહ્માજી અને નારદનો સંવાદ છે એમ સનત કુમાર બ્રહ્માના માનસ પુત્ર અને નંદીનો પણ સંવાદ થયો છે નંદી જીને સનત કુમાર પૂછે છે કે હે પ્રભુ આપ મહાદેવના અંશથી
ઉત્પન્ન થયા શિવજીના વાહક થયા. શિવના મંદિરે તમારું સ્થાપન પણ થયું. શિવાલયમાં કાયમી તમે સ્થાન પણ પામી ગયા. હવે હું તમારી કથા સાંભળવા ઈચ્છું. તમારા અવતારની લીલા ને નંદીજી જેમ શિવાલયમાં શિવના ધ્યાનમાં જ સાક્ષાત બ્રહ્મા સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ ધ્યાનમાં રહે છે અને પોતાની જન્મ કથા નંદીજી સનત કુમારને કહેવા લાગ્યા છે. શિલાદ નામના એક ધર્માત્મા મુનિ હતા. સંતતિ માટે મહાદેવને પ્રસન્ન કર્યા અને વરદાનમાં કહ્યું, આપ જેવો જ આપ જેવો જ અને અયોની જ, યોની વિના મૃત્યુહીન, મૃત્યુ ન થાય તેવો આપની સેવા કરનારો પુત્ર ચાહું છું. આખા શિવ પુરાણમાં આ વરદાનનું પણ બહુ મહત્વ છે. શિલાદ નામના ધર્માત્મા મુનિએ કેવો પુત્રની માગણી કરી? આપના જેવું, યોનિથી નહીં, મૃત્યુ પણ નહીં, આપની જ સેવા કરે, આવો પુત્ર મને જોઈએ. શિવાલયમાં સાક્ષાત પ્રગટ થયેલા મહાદેવે તથાસ્તુ કહ્યું. શિલાદ મુનિ ઉપર કૃપા દ્રષ્ટિ થઈ અને શિવ ઉમા સહિત અંતર ધ્યાન થયા. શિલાદ મુનિ આશ્રમમાં આવ્યા અને યજ્ઞ વેતામાં શ્રેષ્ઠ મારા પિતાજી યજ્ઞ ક્ષેત્રને ખેડી અને તૈયાર કર્યું છે. ત્યાં ખેડાયેલા ખેતરમાં ખરી ભરાવતો શરીરમાંથી પ્રગટ થયો. શિવ પુરાણ કહે છે આમ તો ધરતીના સ્વયંભૂ પ્રગટ થયેલા એ નંદી જ્યાં સુધી ખેતરમાં ખરી ફરતી હતી ને, ધરતી પુત્રને આનો ખબર હોય ત્યારે એ અન્નની મીઠાશ હતી. રોટલામાં ગળે ને તો કિલોમીટર સુગંધ આવતી હતી, હવે તો ગળે એને ન આવતી. કારણ કે હવે યંત્ર દેવતા નંદી દેવતાને રજા આપી દીધી. કળિયુગમાં યંત્ર દેવતાથી બધું ચાલે એટલે આપણે પણ યંત્ર જેવાય. બધું યંત્રનું ધાન્ય યંત્ર રૂપે ખાઈએ. આ બધી ચમચી ચમચા ના ને બધું. એક પ્રસંગ, આપણે કોઈનું નામ ન લઈએ પણ એક વચ્ચે વાત આવી એટલે મને યાદ આવી જાય. ઘણી વાર ભોજનની કે અન્નની કે આ વાત હોય. લગ્નનો એક પ્રસંગ ને એક બેન બધા ભોજનમાં સરસ મજાની આમ બુફે થાળી બધા જમે પણ એક બેન જમતા નથી, એને રડવું આવી ગયું. પૂછ્યું બેન તમે કેમ, કઈ તકલીફ? તો કઈ જમણવાર છે પણ એક ચમચી નથી કે દાળ ભાત ખાવા છે, ભાવે પણ છે પણ ખાવા કેમ? આ 5 આંગળા ભગવાને પતો ખાઈ લ્યો કે એમ હું ન ખાઉં. ચમચી જોઈએ જ. બહુ કરી અન્ન તો ઠીક છે, બધું યંત્ર ઉપર થઈ. બધા પાત્રો બધી આપણે હાલશે તો કે નહીં, ચાલશે નહીં, ફાવશે નહીં, ભાવશે તો કે નહીં, બબલા જ ભાવે. એટલા માટે વચ્ચે આ વાત લઉં. હાલશે નહીં,
લાઇટ વહી ગઈ ન હાલે હો, જનરેટર લઈ આવું રામેશ્વર મહિલા સત્સંગમાં. લાઇટ વહી ગઈ થોડું હાલે એમ ને, હાલે જ ને. કથા એટલા વાગે ચાલુ થવી જ જોઈએ, બાકી કથા ન થાય, હાલશે નહીં. પ્રકૃતિનું કેવું સ્વભાવ હતો કે પહેલાના માણસો પાસે આ સૂત્રો હતા: હાલશે, ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. ખેતરમાં એક વૃક્ષની નીચે એક ધરતીપુત્ર એને બળદને હાંકતો, ખેતર ખેડતો અને ધીમે ધીમે પોરો ખાતો ને આવીને બળદને બધા ઝાડવા નીચે ઘડી પોરો ખાય, પાછો એ ખેતી કરે. ઝડપથી ન થાય, ધીમી ગતિએ થાય. ત્યારનો સમય એવો હતો કે પ્રકૃતિ પોતાની રીતે આકસ્મિક અધવચ્ચે કાલે વર્ષતું પર્જન્ય. 10મા ધોરણના છોકરા ભણે સંસ્કૃત કે યોગ્ય સમયે વરસાદ વરસો. હવે કઈ નક્કી નહીં, પલળીને પ્રસન્ન રહેવું પડે. પહેલા દિવસ ગમે તે સ્વરૂપે, ગમે તે સમયે, ગમે તે સંજોગોમાં આપણા બધું જ હાથમાં ન હોવા છતાં આપણે માની લઈએ છીએ કે આખું સંચાલન હું કરું છું. જો ખેતર ખેડાતું ન હોય, એમાં ધાન્ય એક મુઠ્ઠી અનાજ નાખે ને ખોબો જે બનાવી દે, એ હજી ન બને તો વિચાર તો કરી લ્યો, ખાલી કલ્પના તો કરી લ્યો. એ આખું તંત્ર નંદી રૂપે ચાલતું હતું. એટલે નંદીજી માં ધરતીના ખેડાયેલા ખેતરમાં ખરી ભરાવતા પ્રગટ થયા. બોલો નંદી મહારાજ કી જય. અને પિતા શિલાદ બોલ્યા, જે એટલો બધો આનંદી હતો, મોજમાં. નંદી આમે મોજમાં જ હોય, ધ્યાન રાખવું પડે રસ્તામાં મળે તો, કારણ કે એની મોજમાં હોય ભાઈ. જો મહાદેવ મોજમાં હોય તો એનું વાહન નંદી તો મોજમાં હોય જ ને. એમાં કોઈ કલ્પના કરી એમ નહીં, એ તો હવે ફાઇનલ જ હોય. એટલે એ આનંદી, એ નંદી શીઘ્ર પર્ણશાળા તરફ ગયા છે. શાલંકાયન નંદન પુત્ર વત્સલ એવા શિલાદ જાત કર્મ સંસ્કાર કર્યા છે. પણ ત્યાં શિવ આજ્ઞાથી વરુણ મુનિ આશ્રમે આવ્યા અને એને વાત કરી કે ભાઈ, તમારા આ પુત્રના બધા જ્યોતિષ તો કરો, એનું ભાગ્ય તો જુઓ. તો એને વાત કરી કે તમારા પુત્રનું આયુષ્ય ઓછું છે. મનમાં શંકા ગઈ કે મેં ભગવાન પાસે એમ માંગ્યું કે મૃત્યુ એ જ મારું, મૃત્યુ જ ન થાય, છતાં હું કેમ મનમાં શંકા ગઈ? ત્યારે પિતાની શંકાને દૂર કરવા નંદી મહારાજે મહાદેવનું, કારણ કે આમ તો એના સેવક બનવાનો યોગ હતો જ. નદીના તટ ઉપર હૃદય કમળમાં 3 નેત્ર, 10 ભુજા, 5 મુખવાળી દેવાધિદેવ સદાશિવનું ધ્યાન કરી અને રુદ્ર મંત્ર જપતા ચંદ્રાર્ધ ભૂષણ મહાદેવ પ્રસન્ન થયા છે અને પધાર્યા છે. બોલ શિલાનંદન હે નંદી. ત્યારે કીધું છે કે મારા પિતાને તમે જેટલા વરદાન આપી દીધા છે, હું તમારા જેવું હોઉં ન બનવું એ તો કઈ નહીં, પણ કાંઈ કામ હોય તો મને વાહક તો બનાવી લ્યો. ક્યાંક તમારે સમાધિમાં હોય ને કંઈક કામ અટકતું હોય તો હું જઈને કંઈક કરી તો દઉં તમારા નામે. એટલે મહાદેવ કે વાંધો નહીં, એમાં બધાય મારાથી ભાગી જાય એવા માણસો, પણ તમે એ બીડું ઝડપ્યું છે મારા વાહક બનવાનું, અને વાહક બનવાનું બીડું ઝડપ્યું છે એટલે નંદીજીને આશીષ આપ્યા છે. શિવ મહાપુરાણનો 22મો આ શ્લોક. અજેય સર્વજેતા ચ સદા પૂજ્યો મહાબલ
अहं यत्र भवान् तत्र कार्तिक भाई थोड़ा ईको आपो। यत्र त्वं तत्र चाप्यहम् अहं यत्र भवांस्तत्र त्वं तत्र चाप्यहम्। सर्वने जीतनारो ओके महाबली ने हूँ सदा पूज्य थईश। ज्यां हूँ रहीश ત્યાં તારી સ્થિતિ થશે અને જ્યાં નંદી તું રહીશ ત્યાં હું પણ ઉપસ્થિત રહીશ। એટલે નંદી મહારાજ પ્રગટ થયા। નંદી સુયશાના પુત્ર હતા, ચંદ્રભૂષણ મહાદેવના વાહક હતા। એને આપણે ભાવથી આહ્વાન કરીએ। नंदीशूयसा गणाध्यक्ष शिववाहका। नंदीशूयसा गणाध्यक्ष शिववाहका। नंदीशूयसा गणाध्यक्ष शिववाहका। नंदीशूयसा गणाध्यक्ष गणाध्यक्ष शिववाहका। नंदीशूयसा गणाध्यक्ष शिववाहका। चंद्रभूषण महादेव सदा शिववाहका। चंद्रभूषण महादेव सदा शिववाहका। चंद्रभूषण महादेव सदा शिववाहका। चंद्रभूषण महादेव सदा शिववाहका। नंदीशूयसा गणाध्यक्ष शिववाहका। नंदीशूयसा गणाध्यक्ष शिववाहका। शंभो स्वागत है। नंदन नंदी वृषभ ध्वज वाहका। शीलानंदन नंदी वृषभ ध्वज वाहका। शीलानंदन नंदी वृषभ ध्वज वाहका। शीलानंदन नंदी वृषभ ध्वज वाहका। अजर यमर दुख रहित सदा गणनायका। अजर अमर दुख रहित सदा गणनायका। अजर अमर दुख रहित सदा गणनायका। अजर अमर दुख रहित सदा गणनायका। नंदीशूयसा गणाध्यक्ष शिववाहका। नंदीशूयसा गणाध्यक्ष शिववाहका। चंद्रभूषण महादेव सदा शिववाहका। चंद्रभूषण महादेव सदा शिववाहका। शंभो कमल माल अर्पित दश भुजा त्रिनेत्र का। कमल माल अर्पित दश भुजा त्रिनेत्र का।
अभिषेका जल निर्मल हस्त कमल ध्वज अभिषेका नंदीशूय सागणा दक्ष शिव वासा नंदीशूय सागणा दक्ष शिव वासा शंभु लोकनाथ भक्त वत्सल त्रिनेत्र शक्तिधारका लोकनाथ भक्त वत्सल त्रिनेत्र शक्तिधारका आनंद नंदी जन्म कथा जीवलोक कैलास का आनंद नंदी जन्म कथा शिवलोक कैलास का आनंद नंदी जन्म कथा शिवलोक कैलास का आनंद नंदी जन्म कथा लोक कैलास का नंदीशूय सागणा दक्ष शिव वाहता 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 नंदीशूय गणाधिप शिव